હેલો નમસ્તે દોસ્તો, તો કેમ છો બધા મજામાં? તો અત્યારે બહુ જ દુઃખદ સમાચાર છે કે આપણા ગુજરાતમાં અત્યારે સુરતમાં બહુ જ તે ગેસ સિલિન્ડરની તંગી થઈ રહી છે ને એમાંય ખાસ કરીને જે લોકો ભાવ વધારે લઈ રહ્યા છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારો વિડીયો તમને જલ્દી પહોંચી શકે. કેટલીક જગ્યાએ એવું પણ થઈ રહ્યું છે જે ખુદ ઓફિસોવાળા જ તે વધારે પડતા ભાવ લઈને રાતે ગેસનો વહીવટ કરવા માંડ્યા છે. એવા પણ સમાચાર મળી શક્યા છે. અત્યારે બ્લેક માર્કેટિંગનું એટલું બધું ખરાબ નામ અત્યારે થઈ રહ્યું છે કે સુરતમાં લોકો જે બાટલો અત્યારે ડાયરીવાળા લોકો છે એના માટે તો કાંઈ પ્રોબ્લેમ જ નથી, પણ જે લોકો બહારથી આવેલા છે, જે બહારના લોકો છે, એનો કોઈ ગેસ કનેક્શન નથી, એ લોકો બ્લેકમાં અત્યાર સુધી જ લેતા હતા. પણ બ્લેકનો પણ ભાવ કોઈક હદ હોય છે. જેમ કે આપણે બાટલો 1100 રૂપિયાનો આવે છે તો એના બાટલાના અત્યારે 3500 થી 4000 રૂપિયા લેવામાં આવે છે. તો લોકો શું કરશે? અહીંયા તો કોઈ બણતણ કે એવું નહીં મળે. ગામડે જઈએ તો મેળ આવે, કારણ કે ગામડે આપણને બણતર ને બધું મળી જાય. તો વાત કરીશું કે આપણે આ સિચ્યુએશનમાં કરવું શું જોઈએ. તો આ સિચ્યુએશનમાં બસ એક જ છે કે ભાઈ મારી પાસે ગેસ સિલિન્ડરની ડાયરી છે તો આપણી બાજુમાં રહેતા કે કોઈ આપણા ફ્રેન્ડ સર્કલમાં લોકો છે એ લોકોને એક ગેસનો બાટલો આપો, જેથી કરીને એ લોકોને બહાર બ્લેકમાંથી ન લેવો પડે. ને તમે પણ ખાસ ધ્યાન રાખો કે એ બાટલો જ્યારે આપો ત્યારે એના પૈસા વધારે લેવાના નથી. આ સિચ્યુએશનમાં લોકો શું કરશે? કારણ કે ગામડે જ જવું પડશે. અહીંયા તો આપણને કોઈ બણતણ કે લાકડા કે જે કંઈ તમે કહેતા હોય વુડ અહીંયા મળશે નહીં આપણને એકચ્યુઅલી. તો આ સિચ્યુએશનમાં બધાએ એકબીજાની મદદ કરો ને ભાવ અત્યારે નોર્મલી થઈ જશે. કારણ કે હવે જે આપણે ઇન્ડિયામાં જે બહારના દેશમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લીધે આપણે ગેસની તંગી થઈ ગઈ હતી, પણ એ હવે આપણા ભારત સરકારે બહુ જ સારું કરી દીધું છે, જેથી આપણે અહીંયા ગેસ આવી ગયો છે કાસો. તો હવે આપણને જલ્દીથી જલ્દી ઘરે ઘરે બાટલા પાછા મળવા મળશે. એટલે બ્લેકમાં લેવાનું બંધ રાખો. જય હિન્દ, જય